તો આદિવાસી સમાજની પરંપરા અને રસમો ખૂબ જ અલગ અને ન્યારી હોય છે। ત્યારે હાલ આદિવાસી સમાજમાં લગ્નસરાની સિઝન પૂર બહારે ચાલી રહી છે। ત્યારે છોટાઉદેપુરમાં સ્થાનિક બજારોમાં વિવિધ ઘરેણાં ઇત્યાદિની ખરીદી કરવા મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ અને બહેનો ઉમટી પડ્યા છે। જોઈએ આ રિપોર્ટ। છોટાઉદેપુર પંથકમાં હોળીની ઉજવણી બાદ લગ્નસરાની મોસમ જાણે કે સોળે કળાએ ખીલી ઉઠી હોય તેમ નગરના બજારો ફૂલ્યા ફાલ્યા છે। તો સુવર્ણકારો, કાપડના વેપારીઓ તેમજ અનાજ કિરાણાની દુકાનો ઉપર ગરાગોની કતારો જોવા મળી રહી છે, જેના પગલે એમ કહી શકાય કે પંથકમાં લગ્નસરાની મોસમ ખીલી ઉઠી છે। હોળીના સિઝન પછી લગ્ન સિઝન આવતી હોવાથી એ લોકો ચાંદીના આભૂષણોમાં કળા છે, હાસડી છે, કલ્લા છે, આમળિયા છે, એવા બધા આભૂષણો પહેરતા હોય છે અને હોળી પછી એમની આ ઘરાકી વધારે જોવા મળે છે। જેથી કવાટમાં આ આભૂષણો ચાંદીના ખૂબ ફેમસ છે અને લોકો બહારથી દૂર ગામોથી બી અહીંયા બનાવવા આવે છે સ્પેશિયલ। આદિવાસી સમાજ દ્વારા તહેવાર તેમજ પ્રસંગોપાત પોતાના પરંપરાગત પરિધાનની સાથે ખાસ આભૂષણો તેમના દેહ ઉપર સોળે કળાએ ખીલી ઉઠે છે। આદિવાસી આભૂષણો વિશે વાત કરીએ તો આદિવાસી પુરુષો કેડે રૂપાનો કે ચાંદીનો કંદોરો પહેરે છે। પુરુષો કાનના ઉપલા ભાગે સોનાની કડી અને લાડીએ સોનાના ખૂંપા પહેરે છે, તો સ્ત્રીઓના ઘરેણાં પગથી શરૂ થાય છે। અંગૂઠાએ ઊંઘઠા, આંગળીઓ ઉપર વીંછિયા કે જોડવા પહેરે છે, પગની પાની ઉપર ઝાંઝરી પહેરે છે, તેની ઉપર નગર પહેરે છે। છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી સમાજમાં રાઠવા, નાયકા, ધાનકા એવા સમાજના લોકો રહે છે। એમાં ઘરેણાનું વિશેષ મહત્વ છે। એમાં આદિવાસી ઘરેણામાં હાસડી, કડલા, ચાંદીના આઠડા, કાનની વેડ, પગની વેડ વગેરે પહેરવામાં આવે છે। એમાં હાથના જે કડલા હોય છે 1.25 ગ્રામ સુધીના હોય છે। છોટાઉદેપુર પંથકમાં હોળી બાદ અનેક ઠેકાણે મેળાઓ સંપન્ન થાય છે અને મુખ્યત્વે ચોમાસુ ખેતી ઉપર નભતા પરિવારો ખેતીના કામ સિવાય મજૂરી માટે કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર તરફ હિજરત કરતા હોય છે અને આ દિવસોમાં જ હોળીના તહેવારોને લઈને માદરે વતન પાછા ફરતા હોય છે અને બજારોમાં વિવિધ ખરીદી કરીને લગ્ન કરતા હોય છે। આ લોકો વર્ષોથી પોતાની પરંપરા મુજબ તેઓ આજે પણ પોતાના શરીર ઉપર વાર તહેવારે તેઓ પોતાના ઘરેણાં કે જે ફક્ત ચાંદીના ઘરેણાં જ હોય છે તેઓ ધારણ કરતા હોય છે। અને આજે પણ જે સ્ત્રીઓ છે કે જેમના પરિવારની અંદર લગ્ન પ્રસંગ હોય, સુપ્રસંગ હોય, ત્યારે તેઓ પોતાના પરિવાર સાથે આ કમાટની અંદર આવીને તેઓ પોતે અલગ અલગ ચાંદીના આભૂષણો ઘડાવતા હોય છે અને આખા છોટાઉદેપુર જિલ્લાની અંદર આ એકમાત્ર કમાટ જ એવું ગામ છે કે ત્યાં ગાડી એક આ ચાંદીના ઘરેણાં બનતા હોય છે। ત્યારે એક સામાન્ય બોલી પ્રમાણે આદિવાસી વિસ્તારમાં એવું કહેવાય છે કે દિવાળી દશેરા અટે કટે પણ હોળી તો વતનમાં જ, જેને લઈને આ દિવસોમાં હિજરતીઓ પણ પોતાના માદરે વતન પરત ફરતા હોય છે અને આ દિવસોમાં જ લગ્ન કરીને પોતાનો સંસાર માણતા હોય છે। છોટાઉદેપુર જિલ્લો એ આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો જિલ્લો છે અને અહીં હોળી બાદ લગ્નની સરા ખીલી ઉઠી છે। હાલ છોટાઉદેપુર જિલ્લામાં ધૂમ લગ્ન નીકળ્યા છે અને જેને લઈ છોટાઉદેપુર જિલ્લાના જે બજારો છે તે પણ ગ્રાહકોથી ખીલી ઉઠ્યા છે। આપને અમે લઈને આવ્યા છે જે આદિવાસી સમાજમાં જે ખાસ પ્રકારના જે આભૂષણો પહેરવામાં આવે છે તેવા કવાંટનગર ખાતે ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો કે જે લગ્નની સરા જે ખીલી ઉઠી છે, જેને લઈ અહીં જે આભૂષણોની જે માંગ પણ વધી છે અને આભૂષણોની માંગને પહોંચી વળવા માટે અહીંના જે સુવર્ણકારો છે તે સુવર્ણકારો પણ કામે લાગ્યા છે। પરંતુ ચોક્કસથી કહી શકાય કે હાલ જે લગ્ન સરા ખીલી ઉઠી છે જેને લઈ સુવર્ણકારોની ચાંદી થઈ ઉઠી છે। તૌફિક શેખ, ગુજરાત ફર્સ્ટ, છોટાઉદેપુર।